હેલો ફ્રેન્ડ્સ, જય શ્રી ગણેશ. બધાને સ્વાગત છે તમારું મારી ચેનલ ગુજરાતી કિચનમાં. મને નથી ખબર તમે આ મમરા અને કાચા બટેટાની રેસીપી ક્યારે ટ્રાય કરી છે કે નહીં, પણ મેં જ્યારથી આને બનાવી છે ખાસ કરીને મારી તો આ ફેવરિટ બની ગઈ છે. અને હું આ રેસીપીના વધારે વખાણ બિલકુલ નહીં કરું, કારણ કે આ બનાવી અને ચાખ્યા પછી તમે જ આના વખાણ કરવાના છો. પણ એટલું જરૂર કહીશ કે આ બળબડતી ગરમીમાં આ રેસીપી બેસ્ટ રહેશે. નથી વધારે તેલ મસાલા કે નથી કલાકો કિચનમાં ઊભા રહી અને મહેનત કરવાની, અને પચવામાં પણ બિલકુલ હળવું છે, તો મહેમાનોને પણ સર્વ કરી શકાય એવી આ રેસીપી બને છે. તો ચાલો બનાવવાનું શરૂ કરીએ. તો એના માટે સૌપ્રથમ આપણે અહીંયા એક મિક્સિંગ બાઉલમાં 1 કપ જેટલા મમરા લઈ લીધા. મમરા છે નોર્મલ જે પેકેટમાં આવે છે એ જ લીધેલા છે. આપણે એને શેકવાની કે વધારે કોઈ ઝંઝટ કરવાની બિલકુલ જરૂર નથી રહેતી. બસ થોડા એને સાફ કરી અને આપણે લઈ લેવાના છે. હવે મમરા છે એને આપણે પલાળવા માટે એમાં અડધો કપ જેટલી ખાટી છાશ એડ કરીએ. છાશ છે બને ત્યાં સુધી આપણે ખાટી જ લેવાની છે. જો પણ ખાટી છાશ ન હોય તો ખાટું દહીં પણ લઈ શકો છો, અથવા તો બંનેમાંથી એક પણ વસ્તુ જો ખાટી નથી તો હલકો એવો લીંબુનો રસ પણ સાથે એડ કરી શકાય છે. હવે છાશ અને મમરા બંને વસ્તુને એકદમ સરસ એવી આપણે મિક્સ કરવાની છે. મમરા છે એને બિલકુલ આપણે છાશમાં પલાળી રાખવાના નથી. આપણે ઝાલમૂળી અત્યારે બિલકુલ બનાવવાના નથી કે નથી આપણે ભેળ બનાવવાના. તો વિડીયોમાં આગળ બન્યા રહેજો. તો અહીંયા આપણે મમરા પલાળી અને આપણે 1 ચમચી જેટલું તેલ ગરમ કરી લીધું. એમાં અડધી ચમચી જેટલી ચણાની દાળ અને અડધી ચમચી જેટલી અડદની દાળ લઈ અને બંને દાળ એકદમ સરસ એવી સંતળાઈ જાય ત્યાં સુધી આપણે એને થવા દેવાની છે. દાળમાંથી સરસ એવી સુગંધ આવવા લાગે, હલકો કલર ચેન્જ થાય એટલે આપણે એમાં 1 ચમચી જેટલી સૂકી લસણવાળી ચટણી એડ કરીએ. સૂકી લસણવાળી ચટણી નથી તો તમે અહીંયા સાંભાર મસાલો એડ કરી શકો છો, અથવા તો જે આપણા ઘરમાં રેગ્યુલર લસણવાળી ચટણી હોય છે એનો ઉપયોગ પણ તમે કરી શકો છો. હવે વઘાર રેડી અને મિક્સ નથી કરવાનો, તરત જ આપણે એની ઉપર ઢાંકી દેવાનું છે. થોડી વાર માટે આપણે એમ જ વઘારેમાં રહેવા દઈશું અને પછી ખોલી અને મિક્સ આપણે કરવાનું છે. આવું કરવાથી એક તો આપણો નાસ્તો છે એમાં સ્વાદ જોરદાર આવશે અને સાથે એની સુગંધ પણ એકદમ જોરદાર આવવાની છે. તો અહીંયા આપણો વઘાર સરસ એવો આપણે મિક્સ કરી દીધો. તો તમે જોઈ શકો છો હલકો એવો સરસ એમાં કલર પણ આવવા લાગ્યો છે. તો હવે આપણે એમાં બાકીના બીજા મસાલા એડ કરશું. તો એમાં સૌપ્રથમ તો આપણે સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી દીધું. મીઠાની સાથે અડધી ચમચી જેટલી હળદર એડ કરી દઈએ અને સાથે અડધી ચમચીથી થોડી ઓછી આપણે હિંગ એડ કરી દઈએ. હલકું એવું તીખાસ માટે લાલ મરચું પાવડર એડ કરેલો છે. આગળ આપણે લીલા મરચાંનો ઉપયોગ પણ કરવાનો છે, તો લાલ મરચું જોઈને એડ કરશું. અડધી ચમચી જેટલું કાચું જીરું અને સાથે આપણે અડધી મુઠ્ઠી જેટલા લીલા ધાણા એડ કરી દઈએ અને બાકીના બીજા શાકભાજી આપણે એડ કરવાના છે. તો એમાં ગાજરનો એક ટુકડો લીધો, થોડી એવી ડુંગળી, હલકું એવો કેપ્સિકમનો ટુકડો, થોડી એવી કોબી અને 1 તીખું મરચું એડ કરી દીધું. મારા ફ્રીજમાં જે પણ શાકભાજી અવેલેબલ હતા એનો મેં ઉપયોગ કરેલો છે. તમારી પસંદના શાકભાજી તમે અત્યારે લઈ શકો છો, અથવા તો કોઈ શાકભાજી આમાંથી નથી તો એને તમે સ્કીપ કરી શકો છો. આમાં કાકડીનો ઉપયોગ પણ થઈ શકે છે, દૂધીનો ઉપયોગ પણ થઈ શકે છે, બીન્સનો ઉપયોગ પણ થઈ શકે છે. તમારી પસંદના કોઈ પણ શાકભાજી મતલબ કે તમે લઈ શકો છો. હવે બધી વસ્તુને મિક્સ કરી દીધા પછી આમ જ પણ તમે આને ખાઈ શકો છો, કારણ કે આમ જ પણ ખાવામાં ખૂબ જ ટેસ્ટી એવું લાગે છે. તો આપણે આને આમ જ તો આજે નથી ખાવાના. આપણે એમાં બાઇન્ડિંગ માટે અડધો કપ જેટલો ઘઉંનો કકરો લોટ એડ કરીએ. ઘઉંનો કકરો લોટ નથી તો અડધો કપ જેટલો ચોખાનો લોટ પણ લઈ શકાય છે, પણ લોટનું પ્રમાણ ઓછું રાખવાનું છે. મમરાનું અને શાકભાજીનું પ્રમાણ વધારે રાખવાનું છે. સાથે જ આપણે અહીંયા નાસ્તાને ટેસ્ટી અને ક્રિસ્પી બનાવવા માટે અડધા કપથી ઓછો એટલે કે આમ કહીએ તો 1/4 કપ જેટલો રવો એડ કરી દઈએ. રવો છે એ ચોખાનો લોટ લેતા હોય તો રવો એડ કરવાની બિલકુલ જરૂર નહીં રહે. હવે અહીંયા બધી વસ્તુને એકદમ સરસ એવી પહેલાં મિક્સ કરવાની છે હળવા હાથે, અને પછી આપણે જો જરૂર લાગશે તો આપણે એમાં પાણી એડ કરશું. પણ હજુ આપણો નાસ્તો છે એને ટેસ્ટી અને એકદમ ક્રિસ્પી કરારો બનાવવા માટે આપણે હજુ એક વસ્તુ એડ કરવાની છે. તો પહેલાં તો આપણે આને સરસ એવું મિક્સ કરી લઈએ અને પછી આપણે બાકીની વસ્તુ એડ કરવાની છે તે એડ કરી લઈશું. એક તો આ નાસ્તો છે એ ખૂબ ઓછી મહેનતમાં ઘરમાં રહેલી વસ્તુથી બની જાય છે.
ખૂબ ઓછા તેલથી એટલો ટેસ્ટી અને ચટપટો બને છે ને કે તમે રેસ્ટોરન્ટના કે લારીની સારી સારી ચાટ પણ આની સામે ભૂલી જવાના છો. સાચું કહું છું, જો એક વખત ટ્રાય કરી લીધો ને તો તમે વારંવાર આને બનાવવાનું પસંદ કરશો. ખૂબ જ ટેસ્ટી એવો લાગે છે. અને આપણે જે મમરાનું પ્રમાણ અને શાકભાજીનું પ્રમાણ વધારે રાખ્યું છે એનાથી નાસ્તો છે એક તો ઝટપટ ચડી પણ જશે, વધારે વાર આપણે એને શેકવાની પણ જરૂર નહીં પડે અને સાથે બિલકુલ આપને ચીકણો કે કાચો પણ નથી લાગવાનો. તો ચીકણો કે કાચો નથી લાગવાનો એનો મતલબ એવો નથી કે આપણે આના ઢોકળા બનાવીએ છીએ. આજે આપણે આના ઢોકળા પણ બિલકુલ નથી બનાવવાના. હવે અહીંયા જેટલી જરૂર લાગી એટલું મેં પાણી એડ કરી દીધું અને જો હું તમને બતાવી દઉં કે આવું ઠીક એવું આપણે આનું પેસ્ટ બનાવીને રેડી કરવાની છે. વધારે પાણી ન થઈ જાય એ વાતનું ખાસ ધ્યાન રાખશું. હવે લાસ્ટમાં મેં અહીંયા મીડિયમ સાઇઝના કાચા બટેટાની છાલ હટાવી મોટા હોલવાળી ખમણીથી ખમણી અને એને 2 થી 3 પાણીથી વોશ કરી બધું પાણી નિતારી અને પછી આપણે એડ કરવાનું છે. કારણ કે પહેલેથી જ આપણે જે બેટર છે એ બનાવીને રાખેલું છે અને જો બટેટામાં પાણી હશે તો બેટર છે એ ઢીલું થઈ જશે. એટલા માટે બધું પાણી નિતારી અને પછી એડ કરશું. અને અહીંયા બટેટાનું છીણ એડ કર્યા પછી એકદમ હલકા હાથે હળવું એવું જ એને મિક્સ કરવાનું છે. શરૂઆતમાં બધા શાકભાજી સાથે બટેટું એટલા માટે એડ નથી કરવાનું કારણ કે બટેટાના જે લચ્છા છે, જે ખમણ છે એને આપણે આખું રાખવાનું છે, એના આપણે ટુકડા નથી થવા દેવાના. તો ચાલો હવે એ બેટર છે આપણું બનીને રેડી થઈ ગયું. બિલકુલ આપણે એમાં ઈનો સોડા એડ કરવાની જરૂર નથી રહેતી. હવે અહીંયા કોઈ તવો કે આવી કડાઈ તમે લઈ શકો છો. જો લોખંડની કડાઈ તમારી પાસે હોય તો બેસ્ટ રહેશે, પણ અહીંયા મારી પાસે નથી એટલે હું નોનસ્ટિક કડાઈ જ લઈ લઉં છું. હવે અહીંયા આપણે કડાઈમાં 2 મોટી ચમચી જેટલું તેલ લઈ લીધું અને તેલ આપણું છે હલકું ગરમ થાય એટલે આપણે બનાવેલું બેટર છે એ આવી રીતે સેન્ટરમાં રાખી દેવાનું છે. તો જોઈ શકો છો બેટર ઘટ છે એટલે આવી રીતે હલકું એવું આપણે એને પ્રેસ કરી એક ટિક્કીનો શેપ આપી દઈશું એટલે આરામથી ટિક્કીનો શેપ આવી જશે. અને મને ખબર છે કે ઘણા લોકો જે નેગેટિવ કોમેન્ટ જ કરતા હોય છે બધાના વિડીયોમાં, એ લોકો કોમેન્ટ કરશે જ કે ઘણા બધા તેલનો તમે ઉપયોગ કરેલો છે. પણ આ મેં જેટલું તેલ લીધું છે ને એમાંથી આપણા 4 થી 5 જેટલા નાસ્તા શેકાઈને રેડી થઈ જવાના છે. તો આરામથી તમે આટલા તેલમાં 4 થી 5 નાસ્તા જો શેકી શકતા હોય તો બિલકુલ વધારે તેલનો ઉપયોગ આને ન કહેવાય. છતાં પણ તમે તવા ઉપર હલકું એવું તેલ લગાવી અને આ નાસ્તાને શેકી શકો છો. તો અહીંયા જોઈ શકો છો આપણે ઉપરથી બધી વસ્તુ કાચી હતી તો કવર કરી દીધું અને સાથે આપણે ગેસની ફ્લેમ સ્લો રાખી અને નીચેની સાઈડથી ક્રિસ્પી થયું ત્યાં સુધી એને શેકાવા દીધું. તો એ જ રીતે બંને બાજુથી ક્રિસ્પી થઈ જાય એટલે આપણે એને બહાર કાઢી લેવાનું છે. અને નાસ્તાનો કલર જોઈ અને તમને ખબર પડતી હશે કે નાસ્તો કેટલો આપણો ક્રિસ્પી બનેલો છે. એક તો કોઈને ખબર પણ નહીં પડે કે તમે આમાં ઘઉંના લોટનો ઉપયોગ કરેલો છે. તો જો આપણો નાસ્તો શેકાઈ ગયો એટલે બહાર કાઢી લીધો. કડાઈમાં જે તેલ બચ્યું છે જોઈ શકો છો ઘણું બધું તેલ બચી ગયું છે. એમાં જ આપણે બીજો નાસ્તો છે એ શેકાવા માટે રાખી દેવાનો છે. સેમ પ્રોસેસથી બધા નાસ્તા છે આપણે શેકી લેવાના છે. અને હા, તમે અત્યાર સુધીનો વિડીયો જોયો હોય એમાં તમને થોડું પણ જો કંઈક પસંદ આવ્યું હોય તો પ્લીઝ વિડીયોને લાઇક, શેર અને ચેનલ પર નવા હોય તો જલ્દીથી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો આવા જ નવા અને એકદમ સરળ એવા વિડીયો જોવા માટે. તો ચાલો હવે મળશું આવા જ એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી જય શ્રી ગણેશ બધાને એન્ડ થેન્ક યુ ફોર વોચિંગ.